ફ્રી ક્લાસમાં ફરી એકવાર સ્વાગત છે મિત્રો. આજે આપણે ધોરણ 3માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 5 હેપી ક્લાઉડનો અભ્યાસ કરવાનો છે. તો આ યુનિટમાં મિત્રો સૌપ્રથમ પેજ નંબર 53 ઉપર કવિતા આપેલી છે જે ગાવાની છે, જેમાં તમે જોઈ શકો છો તે મુજબની કવિતા છે જે ગાઈને સંભળાવવાની છે. ત્યારબાદ મેં એક્સરસાઇઝમાં મિત્રો લિસન અને એક્ટ છે, જેમાં ધીમહીનું અને મમ્મીનું કન્વર્ઝન આપેલું છે જે તમે જોઈ શકો છો. જેમાં ધીમહી પહેલાં કહે છે ગુડ મોર્નિંગ મમ્મી. મમ્મી સેઝ ગુડ મોર્નિંગ બેટા, હાવ આર યુ? ધીમહી સેઝ ફાઇન થેન્ક યુ મમ્મી, અવર સ્કૂલ ઇઝ અરેન્જિંગ અ ટૂર ટુ સાપુતારા. મમ્મી કહે છે વાવ વન્ડરફુલ. ધીમહી મે આઈ જોઈન ધીસ ટૂર? મમ્મી ઓફકોર્સ. ધીમહી સેઝ થેન્ક્સ અ લોટ મમ્મી, યુ આર વેરી લવિંગ. આમાં મોટેથી શિક્ષકે વાંચવાનું છે અને સંવાદમાં રોલ પ્લે પણ તમે કરાવી શકો છો. ત્યારબાદ સ્ટોરી ટાઈમમાં મિત્રો હેપી ક્લાઉડ્સની સ્ટોરી આપેલી છે. આ સ્ટોરી મુજબ ધેર વોઝ અ ક્લાઉડ, ઇટ ફ્લોટેડ ઓવર હિલ્સ, જંગલ્સ, રિવર્સ, વેલીઝ એન્ડ માઉન્ટેન્સ. એટલે કે એક વાદળ હતું તે જંગલ, પહાડો, નદીઓ અને ખીણો અને પહાડો ઉપરથી વહેતું હતું. વન ડે ધ જંગલ આસ્ક્ડ વોટ ઇઝ યોર નેમ? એક દિવસ જંગલે વાદળને પૂછ્યું તારું નામ શું છે? ઇટ સેડ્સ આઈ એમ હેપી. ક્લાઉડે પૂછ્યું મારું નામ હેપી છે. વેર ઇઝ યોર હોમ? આસ્ક્ડ જંગલ. જંગલે તેમને પૂછ્યું કે તારું ઘર ક્યાં છે? ક્લાઉડ સેઝ હેપી સેડ આઈ ડોન્ટ નો. ક્લાઉડે કીધું મને ખબર નથી. દેન દે બીકમ ફ્રેન્ડ્સ. પછી વાદળ અને જંગલ બંને ફ્રેન્ડ્સ થઈ જાય છે. દે ટોક એન્ડ ટોક એન્ડ ટોક. તેઓ વાતું જ કર્યા રાખે છે. હેપી સ્ટાર્ટેડ ફિલિંગ કોલ્ડ. એટલે કે એક સમયે વાદળને ઠંડી લાગવા માંડી છે. ડુ યુ નો વોટ હેપન? એને પૂછ્યું શું થયું છે તને ખબર છે? ઇટ સ્ટાર્ટેડ રેનિંગ સ્લોલી. એટલે કે ધીમે ધીમે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. ઝીમ ઝીમ ઝીમ. સન કેમ ટુ સી ધ રેઇન આફ્ટર સમટાઇમ્સ ધ રેઇન સ્ટોપ. જ્યારે સૂરજ રેઇનને જોવા આવ્યો ત્યારે રેઇન એટલે કે વરસાદ પડતો બંધ થઈ ગયો. ત્યારબાદ ધ જંગલ લુકડ એટ હેપી એન્ડ સાઇડ વિથ વન્ડર. માય ડિયર હેપી. જંગલ વાદળાને કહે છે કે માય ડિયર હેપી, લુક ધેર ઇઝ અ રેઇનબો ઓવર યુ. એટલે કે જંગલ વાદળને કહે છે કે હેપી જો તારી ઉપર રેઇનબો એટલે કે મેઘધનુષ્ય છે. હેપી લુકડ અપ એન્ડ એટ ધ રેઇનબો. એટલે કે હેપી પણ મેઘધનુષ તરફ જોવે છે. ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી. સૂરજ પણ હસતો હસતો જોવે છે. ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ. એને કંઈ બોલે છે કે આ મારા તરફથી તને ગિફ્ટ છે. સેડ ધ સન. બટ વાય? આસ્ક્ડ હેપી. તો વાદળે પૂછ્યું કેમ મને તમે કેમ ગિફ્ટ આપી? ધ સન સેડ બીકોઝ યુ આર હેપી એન્ડ ધ હેપી પીપલ કેન મેક અધર્સ હેપી. એટલે કે સૂરજ એને જવાબ આપે છે કારણ કે તું ખુશ છો અને ખુશ લોકો જ બીજા લોકોને ખુશ કરી શકે છે. તો આ સાથે આપણી અહીં વાર્તા પૂર્ણ થાય છે. ત્યારબાદ ઓડ વન આઉટ કરવાનું છે, જેમાં ઓડ તમને લાગે તે વસ્તુને આઉટ કરવાની છે. જેમાં પહેલામાં છે હિલ, વેલી, માઉન્ટેન અને રિવર. જેમાં રિવર છે તે ઓડ છે. ત્યારબાદ રિવર, લેક, સી અને જંગલ, જેમાં જંગલ ઓડ છે. ત્યારબાદ સન, મૂન, સ્ટાર્સ અને રેઇન, જેમાં રેઇન ઓડ છે. અને ફોર્થ છે ક્લાઉડ, રેઇન, સ્નો અને હેપી, જેમાં હેપી છે ઓડ બતાવે છે. ત્યારબાદ મિત્રો ટ્રુ એન્ડ ફોલ્સ આપેલા છે, જેમાં પહેલું છે હેપી સ્ટાર્ટેડ ફિલિંગ કોલ્ડ છે, સાચું છે. ત્યારબાદ ધ સન વોઝ સ્માઇલિંગ એટ હેપી, એ પણ સાચું છે. ઇટ ઇઝ માય ગિફ્ટ ફોર યુ સેડ ક્લાઉડ, એ ખોટું છે. કોણ બોલે છે? સન બોલે છે. ત્યારબાદ ફોર્થ છે રેઇનબો વોઝ અ ગિફ્ટ ફોર હેપી, જે સાચું છે. ત્યારબાદ મિત્રો રન ઇન સર્કલ છે. શોરી, શોન, ટોરોઝ અને ટોમેટો આપેલા છે, જે તમે જોઈ શકો છો અને એના પર સર્કલ કરવાનું છે. ત્યારબાદ રીડ એન્ડ સિલેક્ટ છે, જેમાં તમને કોઈ પૂછે કે આઈ એમ ફાઇન થેન્ક યુ, તે કેના માટે હોય? તો કે જ્યારે તમને કોઈ હાવ આર યુ પૂછે તો તમારે જવાબ આપવાનો હોય છે આઈ એમ ફાઇન થેન્ક યુ. ત્યારબાદ નાઇસ ટુ મીટ યુ કોઈ કહે તો તમારે ક્યારે કહે તમને નાઇસ ટુ મીટ યુ? તો કે જ્યારે તમને કોઈ પહેલી વાર મળે ત્યારે તમને નાઇસ ટુ મીટ યુ કહે છે. ત્યારબાદ આઈ એમ સોરી આઈ કેન નોટ કમ, ક્યારે કહે? તો કે જ્યારે તમને કોઈનું આમંત્રણ સ્વીકારી નથી શકતા ત્યારે તમે એને કહી શકો છો કે આઈ એમ સોરી આઈ કેન નોટ કમ, હું આવી શકું તેમ નથી. એક્સક્યુઝ મી તમને ક્યારે કહે? કે જ્યારે તમને કોઈ સ્થાને ટોળા વચ્ચેથી જવાનો માર્ગ માગતો હોય ત્યારે તમે એને એક્સક્યુઝ મી કહે છે. ત્યારબાદ મિત્રો લિસન એન્ડ ફોલો કરવાનું છે, જેમાં પહેલું છે 70 +1 એટલે કે 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80.
ત્યારબાદ કાઉન્ટ એન્ડ રાઇટ ઇન ધ નંબર લખવાનું છે, જેમાં 24 + 24 એટલે કેટલા થાય 48. ત્યારબાદ 48 - 25 એટલે કેટલા થાય તો કે 23. ત્યારબાદ 11 × 7 એટલે કેટલા થાય 77. ત્યારબાદ 40 + 5 એટલે કેટલા થાય 45. ત્યારબાદ 52 + 23 એટલે કેટલા થાય તો કે 75. આ સાથે આપણું અહીંયા યુનિટ પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.